ગુજરાતના કઠવાડા ખાતે આગામી તારીખ 20, 21 અને 22 એપ્રિલ 2026ના રોજ ગાઓ વિશ્વસે માતરના મંત્ર સાથે છઠ્ઠા ભવ્ય ગૌ સન્માન કાંકરેજ ગૌ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। એસપી રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે આવેલ રબારી હરિભાઈ લાખાભાઈના કુવા ખાતે આ ત્રિદિવસીય મેળાનું આયોજન થશે। આ કાર્યક્રમના મુખ્ય આયોજક લાલા રણછોડ રબારી છે। આ ભવ્ય કાર્યક્રમની સત્તાવાર જાહેરાત સમયે તેમની સાથે જાણીતા ગૌસેવક શ્રી રાજેન્દ્ર રાઠી તેમજ ગૌસેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત અને ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને વિસ્તૃત માહિતી આપી હતી। ગૌસેવક છું। સમગ્ર ગુજરાત રબારી સમાજના આગેવાન શ્રી લાલાભાઈ રણછોડભાઈ રબારી ગામ કઠવાડા દ્વારા અને એ પોતે ખૂબ મોટા ગૌસેવક પણ છે અને ગૌપ્રેમી પણ છે। તો લાલાભાઈ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ તારીખ 20, 21 અને 22 એપ્રિલ 2026ના રોજ કઠવાડા ખાતે આ ખૂબ મોટો ગૌ સન્માન મહાકુંભ મેળાનો આયોજન કરવા જઈ રહ્યા છે। સમગ્ર ગુજરાતમાંથી રબારી સમાજના યુવાનો, આગેવાનો, સંતો, મહંતો, ભુવાજી શ્રીઓ અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ પણ તારીખ 20, 21, 22 આ 3 દિવસોમાં રહેવાની છે અને ખૂબ મોટા ખર્ચ સાથે આ આખો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। તો ગાય જે રખડતી છે ને ગાય રખડતી જોવાની સર, આ કાર્યક્રમ રાખવાનો ઉદ્દેશ્ય શું છે? કેમ તમારો વિચાર કેવી રીતે આવ્યો? વિચાર એનો જ કે આપણી જે કાંકરેજ ગાય એટલે હરેક ગાયની મધર ફાધર કહેવાય અને કાંકરેજ ગાય રખડતી જોવા મળે એ વ્યાજબી ખરું? આ 3 દિવસના કાર્યક્રમમાં એવું થશે કે 3 દિવસમાં ગાયો કાંકરેજ ગાયો અહીંયા આવશે। જે ગાયો કેટેગરીની હશે, જે રૂપમાં હશે, દૂધમાં હશે, બે નાતે વાસળી હશે, મોટા નંદી, બે નાતે નંદી, સારા નંદી કે સારા નંદી ગાયોમાં ઉપયોગ કરો।